पवित्र नगरी, ऐतिहासिक नगर અને જ્યાં આદ્ય શક્તિના બેસના એવું નગર એટલે બાપ પાટડી અને આ પાટડી નગર મારી કથા યાત્રાનો એક પાયો છે. આજથી લગભગ 4 વર્ષ પહેલા અહીંથી કથા યાત્રા શરૂ કરી હતી. કોરોના પછીના તરતના દિવસોમાં અને ફરી પાછી 51મી કથા અહીં પાટડી નગરની અંદર કરવા જઈ રહ્યો છે. આજનો દિવસ તિથિ પ્રમાણે જોઈએ તો 11 અને એક રીતે જોઈએ તો આજનો દિવસ એટલે યોગ દિવસ છે. આજથી જ આ ભૂગોળની પરિવર્તન ઘટનાનો પ્રારંભ થાય. આજથી દિવસ લાંબો બને અને રાત્રિ ટૂંકી બને. શું કામ? આજે જ યોગ દિવસ હે, કારણ કે યોગ કર્મસુ કૌશલમ, કર્મમાં યોગ એ જ કુશળતા છે. યોગનો મતલબ, યોગનો એક અર્થ સાધના થાય, યોગનો એક અર્થ પરિશ્રમ થાય, મહેનત. એટલે તમે વિચાર કરો કે આજથી દિવસ લાંબો અને રાત્રિ ટૂંકીનો મતલબ જીવનમાં પરિશ્રમનું મહત્વ અધિક ગણું વધી જાય. મારા અને તમારામાંથી રાત્રિ રૂપી આરામ દિન પ્રતિદિન ક્ષણ પ્રતિક્ષણ નષ્ટ પ્રાય થાય અને જીવનમાં વહેલો સૂર્ય ઉદય થાય અને જીવન પરિશ્રમમય બને. આજનો દિવસ વિશ્વ સંગીત દિવસ. વિચાર કરો કે કેવો સંજોગ છે. યોગ અને સંગીત એક સિક્કાની બે બાજુ છે. શરીર માટે જેટલું યોગનું મહત્વ છે એટલું જ મહત્વ સંગીતનું છે. માનો યા ન માનો, પણ સંગીત એક એવી ઔષધિ છે કે જીવનના જે મૂળભૂત રોગો છે એની અંદર રાહત આપી શકે એવી જો કોઈ ઔષધિ